સુરતના મહાનગરપાલિકા ઉધના ઝોનમાં ફરજ બજાવતા સહાયક ઇજનેર જિગ્નેશ મોદીએ એસીબીએ ₹45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। નોંધનીય છે કે આ જ અધિકારી અગાઉ વર્ષ 2021માં પણ લાંચના ગુનામાં પકડાઈ ચૂક્યા હોવાનું છતાં ફરી ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે। સુરત શહેરમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મહત્વની સફળતા મેળવી છે। એસીબીએ સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા એક સહાયક એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સહાયક એન્જિનિયર જિગ્નેશ મોદીએ ફરિયાદી પાસેથી કામ કરી આપવા બદલ લાંચની માંગણી કરી હતી। ફરિયાદ મળતા એસીબીએ સમગ્ર મામલે પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી। ફરિયાદીની સત્યતા સામે આવતા એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। આયોજન મુજબ ફરિયાદીએ લાંચની રકમ આપતા એસીબીની ટીમે જિગ્નેશ મોદીને ₹45,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહી બાદ એસીબી દ્વારા જરૂરી પુરાવાઓ એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટનાને પગલે મહાનગરપાલિકા તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે। નોંધનીય છે કે આરોપી જિગ્નેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચ લેવાના કેસમાં પકડાયા હતા। તેમ છતાં ફરી એકવાર લાંચ લેતા ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે। હાલ એસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે તપાસ આગળ વધારવામાં આવી રહી છે। एक कंप्लेन मिला था उधना जोन सूरत महानगर में असिस्टेंट इंजीनियर जिग्नेश मोदी जिन्होंने कंप्लेनर से 45,000 की लांच की मांग किया था। जो रिश्वत कंप्लेनर देना नहीं चाहते थे, उनकी कंप्लेन के तहत एक ट्रैप का आयोजन हुआ था। उसमें वो अपनी कचेरी में ही 45,000 की रिश्वत लेते हुए पकड़े गए हैं। उनके खिलाफ अभी इन्वेस्टिगेशन जारी है। ये जिग्नेश मोदी पहले भी 2021 में 15,000 की लांच के केस में पकड़े गए हुए हैं। ये दोनों केस, वो केस भी अभी कोर्ट में चल रहा है और ये भी कंप्लेन अभी सामने आई है, तो ये भी इन्वेस्टिगेशन होगा और उनके खिलाफ और जो जो कार्यवाही होगी वो सारी आगे मीडिया को बताई।